નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો કપાસિયા તેલના ભાવમાં ₹20નો વધારો, વધુ એક મોંઘવારીનો માર। વિગતે વાત કરીએ તો સિંગ તેલમાં ₹15 અને કપાસિયા તેલના ભાવમાં ₹20નો વધારો થયો છે। અન્ય ખાદ્ય તેલના ભાવમાં સ્થિર વલણ રહ્યું છે, એટલે કે કોઈ ભાવ વધારા કે ઘટાડવામાં આવ્યા નથી। મગફળી બજારના ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો। ચણા બેસન એટલે કે ચણાનો લોટ બજારમાં સ્થિરતા હતી, જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે। મિત્રો, આ મગફળી અને જે બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું। સિંગ તેલમાં ₹15 અને કપાસિયા તેલના ભાવમાં ₹20નો વધારો થયો છે। અન્ય ખાદ્ય તેલના ભાવમાં વાત કરીએ તો સ્થિર વલણ રહ્યું છે। રાજકોટમાં સિંગ તેલના ભાવ આજે 15 કિલોગ્રામ ટીન 2740 થી 2800, 13 કિલોગ્રામ લેબલ ટીન 2440 થી 2500। સાઇડ તેલોમાં કપાસિયા તેલ 15 કિલોગ્રામ નવા ટીન 2610 થી 2650, 13 કિલોગ્રામ નવા ટીન 2350 થી 2370 ઉપર જણાઈ રહ્યા છે અને સનફ્લાવરના ભાવ 2470 થી 2490 સુધી આ જણાઈ રહ્યા છે। અને ચણા બેસન એટલે કે ચણા લોટ બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે। ભાવમાં ખાસ કરીને નહીં થતાં હવે વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સુમુલ ડેરીએ દૂધ અને છાશના ભાવમાં કર્યો વધારો। હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તે હવે આગળ જાણીએ। વિગતે વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લાના લાખો ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, જે સુમુલ ડેરી તરીકે લોકપ્રિય છે, મિત્રો તેણે દૂધ અને છાશના વેચાણના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે। ઓપરેશનલ અને વિતરણ ખર્ચમાં થયેલા સતત વધારાને પગલે ડેરી મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુમુલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ માળખા મુજબ ગાયના દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2 અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે સામાન્ય જનતાને એક મોટો ફટકો કહી શકાય। સુમુલ ડેરીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ભાવ વધારા પાછળના કારણો સ્પષ્ટ કરી દીધા છે। ડેરીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી દૂધ પ્રોસેસિંગ અને વિતરણ સાથે જોડાયેલા કાર્યકારી જે ખર્ચમાં અસહ્ય વધારો થયો છે, તેને લઈને એક આ નિર્ણય લેવામાં આવ્યો છે। મોંઘવારીના આ સમયમાં સુમુલનો આ નિર્ણય પશુપાલકો માટે આશીર્વાદરૂપ છે, જ્યારે શહેરી ગ્રાહકો માટે આર્થિક બોજ સમાન છે। 19 મેથી લાગુ થયેલા આ નવા ભાવો હજે સુરતના દરેક રિટેલર કાઉન્ટર પાસે પર જોવા મળી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, ભયંકર આગાહી જાહેર કરવામાં આવી। વિગતે વાત કરીએ તો ભારતમાં તીવ્ર ગરમીના મોજા વચ્ચે હવે હવામાન વિભાગે 13 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, IMD તેના એલર્ટમાં જણાવ્યું છે કે આ રાજ્યોમાં આગામી 15 કલાકમાં મુશળધાર વરસાદ પડી શકે છે। તેમાં જે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જે રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે તેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉત્તરાખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રાજ્યોના રહેવાસીઓને બગડતા હવામાન દરમિયાન સતર્ક રહેવાની ચેતવણી આપી દેવામાં આવી છે। લોકોને સલાહ આપી દેવામાં આવી છે કે હવે તેઓ ઘર છોડતા પહેલાં તેમની આસપાસની પરિસ્થિતિ તપાસે અને જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવાની જે સલાહ આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સોનું પણ થઈ ગયું સસ્તું। વિગતે વાત કરીએ તો ગઈકાલે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। એક રાહતના સમાચાર કહી શકાય। એક તરફ આજે ચાંદીના ભાવમાં 1% વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સોનાના ભાવમાં પણ લગભગ જે 0.50%ના ઘટાડા પછી લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર હવે જે આજે સવારે 10.29 વાગે 5 જૂનના રોજ ડિલિવરી માટેનું સોનું ₹865ના ઘટાડા સાથે ₹1,58,215 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું। આ વૈશ્વિક અને સ્થાનિક બજારના વલણોને જોતા લાંબા ગાળે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે। મિત્રો, જો કે ટૂંકા ગાળામાં વધઘટ અને કામચલાઉ ઘટાડો શક્ય છે। મુખ્ય વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ અને આર્થિક વિશ્લેષકો માને છે કે 2026ના અંત સુધીમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સુધી પહોંચી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઝલનો ભાવ વધારો અને અછતને ટ્રાવેલ્સ ઉદ્યોગની કમર ભાંગી નાખી।
વિગતે વાત કરીએ તો ખાડી યુદ્ધના પગલે હવે સર્વત્ર ઓઇલની અછત વર્તાઈ રહી છે અને તેની અસર સીધી આમ લોકોને જીવન પર પડી ગઈ છે. હાલમાં જ ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો વધારો થઈ ગયો છે. આથી આ વધારાના પગલે મોટાભાગના ઉદ્યોગો અને લોકો મોંઘવારીના ભરડામાં આવી ગયા છે. મિત્રો, તમારે આ બાબતે શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં અછતની સૌથી વધુ અસર ટ્રાન્સપોર્ટ ઉપર ટ્રાવેલ્સ ઉદ્યોગ પર પડવા પામી છે. મિત્રો, ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી રગડધગડ ચાલતો ટ્રાવેલ્સ ઉદ્યોગ સાવ મરણ પથારીએ આવી ગયો હોવાનો ઘાટ સર્જાયો છે. આ ટ્રાવેલ્સ ઉદ્યોગના સંચાલકો જણાવી રહ્યા છે કે ટ્રાવેલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ થયેલ ડીઝલના ભાવ વધારાની ખૂબ મોટો ફટકો ટ્રાવેલ્સ ઉદ્યોગને પડ્યો છે. હાલમાં તો મિત્રો ડીઝલ પણ ક્યાંય ગુજરાતમાં મળી રહ્યું નથી, ત્યારે ખૂબ જ જનતાને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ડીઝલની અછત અને બીજી તરફ ભાવ વધારો થવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ના છૂટકે ફ્રીક્વન્સી એટલે કે રૂટમાં મોટો ઘટાડો પડી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી માલ સામે સરકારનું મોટું પગલું, સરકાર લાવશે નવા નિયમ. વિગતે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાના સતત ઘટના મૂલ્યના જે સરકારમાં ચિંતા ફેલાય છે. ડોલર સામે રૂપિયાના વિક્રમી નીચા સ્તરે પહોંચવાથી કેન્દ્ર સરકાર હવે સંપૂર્ણપણે કાર્યવાહીમાં લાગી ગઈ છે. દેશના જંગી આયાત બિલને નિયંત્રિત કરવા માટે સરકાર એવી વિદેશી ચીજોની આયાત પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જેની ભારતની ખાસ જરૂર નથી અથવા તો જેનું ઉત્પાદન સ્થાનિક સ્તરે સરળતાથી થઈ શકે છે. સરકાર હવે સસ્તા પરંતુ નબળી ગુણવત્તાવાળા વિદેશી માલના પ્રવેશને સંપૂર્ણપણે અવરોધિત કરવા જઈ રહી છે, એટલે કે પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. અને આ બધા માટે હવે મંત્રાલયોને પ્રતિબંધિત થઈ શકે તેવા ઉત્પાદનોની યાદી તૈયાર કરવામાં કહેવામાં આવ્યું છે. મિત્રો, નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ સરકારે સોનાના આયાત બિલને રોકવા માટે કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝ ભારત માટે મોટું પગલાં ભરવાની તૈયારીમાં. વિગતે વાત કરીએ તો અમેરિકા ઈરાન વચ્ચે ભલે હોર્મુઝ જળમાર્ગ મામલે વિવાદ ચાલી રહ્યો હોય, પરંતુ તેમ છતાં ભારતે તે માર્ગ પરથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેન શરૂ કરવા માટે મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે ભારત માટે એક મોટા સારા સમાચાર કહી શકાય. રિપોર્ટ મુજબ ભારતે મધ્ય પૂર્વમાંથી કાર્ગો લેવા માટે જહાજો મોકલવાનો પ્લાન લગભગ તૈયાર કરી લીધો છે. મિત્રો, હવે માત્ર સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ જે જહાજો હોર્મુઝની ખાડી તરફ રવાના થઈ શકે છે. મિત્રો, મીડિયા રિપોર્ટ મુજબ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ હવે હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ સંવેદનશીલ થઈ ગયો છે. તેમ છતાં ભારતે ત્યાંથી મોટા પ્રમાણમાં સપ્લાય શરૂ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. વિશ્વભરમાં માટે હવે હોર્મુઝ સ્ટ્રેટ ખૂબ જ મહત્વનો જળમાર્ગ છે. ત્યાંથી અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ, ગેસ સહિતની મોટા પાયે સપ્લાય થાય છે. હોર્મુઝમાંથી લગભગ વિશ્વમાં વપરાશ થતો 20% ક્રૂડ ઓઇલનો જથ્થો પસાર થાય છે. જો કે ફેબ્રુઆરીમાં અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ આ સપ્લાય લગભગ ઠપ થઈ ગયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાંડની નિકાસ પર અચાનક પ્રતિબંધ મુકાતા ઉદ્યોગની ચિંતામાં વધારો થયો. વિગતે વાત કરીએ તો સપ્ટેમ્બર સુધી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં અચાનક નિર્ણય પર ખાંડ ક્ષેત્રે આશ્ચર્યજનક વ્યક્ત કરવામાં આવ્યું છે. સરકારે હાલના 1.5 મિલિયન ટનમાંથી જે 5 લાખ જે ટનની વધારાની નિકાસને મંજૂરી આપ્યા પછી આ નિર્ણય અચાનક આવ્યો છે. જ્યારે કેટલાક લોકોએ દલીલ કરી હતી કે સ્થાનિક ભાવમાં વધારાને નિયંત્રિત કરવા અને આગામી મહિનાઓમાં બજારમાં પૂરતી ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે અન્ય લોકોએ પણ આ નિર્ણયની લાંબા ગાળે ખેડૂતોને નુકસાન પહોંચાડશે તેવો મત વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકો દલીલ કરે છે કે સરકારના આ પગલાંથી ખાંડ મિલોના ભાવ નિયંત્રિત કરવાનો ઉદ્દેશ પ્રાપ્ત થશે નહીં. મિત્રો, જે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓછો બંધ સ્ટોક અને ઉત્પાદનમાં ઘટાડાના ભયને કારણે ₹35.36 પ્રતિ કિલોથી વધીને ₹38 થી ₹40 પ્રતિ કિલો થઈ ગયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલમાં 30% ઇથેનોલ મિક્સ કરાશે, સરકારનો નવો આદેશ. વિગતે વાત કરીએ તો પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS પણ તેને અંગેના સત્તાવાર નિયમો જાહેર કરી દીધા છે. મિત્રો, એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર 20% સુધી ઇથેનોલ મિશ્રણ કરવામાં આવતું હતું. એટલે કે તમે જો કોઈ પણ ગાડી નવી ખરીદી કરો છો તો તેમાં E20 લખેલું હોય છે, જે એ 20% સુધીનું ઇથેનોલનું મિશ્રણ કરવાનું ચિહ્ન બતાવે છે. જો કે હવે નવા નિયમ મુજબ મિશ્રણ 30% સુધી વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
મિત્રો, કેન્દ્ર સરકારે અગાઉ 15 મે 2026ના રોજ આ અંગે મંજૂરી આપી દીધી હતી. ત્યાર પછી BISએ પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણથી આગળ વધીને હવે 22, 25, 27 અને ત્યારબાદ હવે 30% સુધી મિશ્રણ વધારવાની સત્તાવાર માપદંડો, ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે. EIDI એટલે કે આઈડાએ આ નિર્ણયનું જે સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઇથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો નિર્ણય ગણવામાં આવ્યો છે. AIDIના અધ્યક્ષ વિજેન્દ્રસિંહે કહ્યું છે કે BIS દ્વારા E22 અને E30 ફ્યુઅલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ નિર્ણય આવનારા સમય માટે ભારતની ઉર્જા સુરક્ષા વધારશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો માર સીધો શાકભાજી પર ભાવમાં વધારો થયો. વિગતે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય જનજીવન પર મોંઘવારીનો વ્યાપક માર પડી રહ્યો છે, જે એક ગૃહિણીઓના બજેટમાં આજે ખૂબ જ મોટા દુઃખદ સમાચાર કહી શકાય. ખાસ કરીને શાકભાજીના ભાવમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. આ પરિસ્થિતિ પાછળ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર અને સ્થાનિક સ્તરે ડીઝલની અછત મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. મિત્રો, ડીઝલના ભાવ વધારાને લીધે પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે રાજકોટ બહારથી આવતા શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા ટમેટાના ભાવ હાલ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. અગાઉ તમને કોરોના વખતે જે મિત્રો ટમેટાના ભાવ 250 રૂપિયા, 250 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા હતા, એ તમને સારી રીતે યાદ છે. મિત્રો, તમારે આ બાબતે શું કહેવું છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. ગુવાર જે અગાઉ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો તે હવે 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહ્યો છે. મિત્રો, આદુના ભાવ પણ 60 થી 70 રૂપિયા પ્રતિ ગ્રામ વધીને 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. કોથમીરના ભાવ પણ 50 થી 60 રૂપિયા બમણા થઈને 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દૂરના વિસ્તારોમાંથી આવતા અન્ય શાકભાજીમાં પણ 10 થી 20 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.